મિત્રો, તારીખ 1/6/2024 શનિવારના તાજા સમાચાર લાઈવ અપડેટ આ ચેનલમાં આપવામાં આવશે। તો સર્વપ્રથમ સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત। સરકાર દેશના દરેક વર્ગના કલ્યાણ માટે કોઈને કોઈ યોજના ચલાવે છે અને ખેડૂતો માટે પણ યોજના ચાલે છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના મુખ્ય છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે। સરકારે આ યોજનાના લાભાર્થીઓ માટે કેવાયસી ફરજિયાત કરી દીધું છે। ઈ કેવાયસી માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે। જે લોકો ઈ કેવાયસી નહીં કરાવે તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે કેવાયસી ફરજિયાત કરાવી નાખજો, નહીતર આ લાભ તમને નહીં મળે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદના એંધાણ। દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોઈ પણ સમયે કેરળમાં પહોંચવાની ધારણા છે। ભારતીય હવામાન વિભાગે તેની નવીનતમ આગાહીમાં કહ્યું છે કે સમુદ્રનું તાપમાન ઠંડુ થઈ રહ્યું છે। આ કારણે જૂન મહિનામાં અલ નીનોની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે। જુલાઈમાં તેલા નીનામાં પરિવર્તિત થવાની સંભાવના છે। આ કારણે જુલાઈથી સપ્ટેમ્બર સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે અને સાથે સાથે આંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી દીધી। મિત્રો, હવે આ ગરમીના ભોગવવાના દિવસો થોડાક દિવસો હવે બાકી રહ્યા છે, પછી આપણે ઠંડુ વાતાવરણ માણવા મળશે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડને મિત્રો તોડી નાખ્યા છે। દેશમાં અનેક રાજ્યોમાં આ ઉનાળામાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। રાજધાની દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું અને આજે તો 53 ડિગ્રી સુધી દિલ્હીનું તાપમાન પહોંચી ગયું છે અને મંગળવારે દિલ્હીના મુંગેશપુર અને નારેલામાં તાપમાન 49.9 ડિગ્રી રેકોર્ડ થયું છે, જ્યારે નજફગઢમાં તાપમાન 49.8 ડિગ્રી નોંધાયું હતું અને તારીખ 29/5/2024 ને લઈને જોઈએ તો દિલ્હીમાં આ ઉનાળાનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો કોઈ જ કારણ વગર નરેન્દ્ર મોદીને મારી લીધી એક થપ્પડ। મોદીએ ખુદે જણાવી છે પોતાની આ દર્દનાક કહાની। એક ન્યૂઝ ચેનલે આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બાળપણના દિવસોને યાદ કર્યા। તેણે તેની સાથે બનેલી એક દર્દનાક વાર્તા સંભળાવી। પીએમ મોદીએ કહ્યું કે મેં મારા સામાન્ય જીવનમાં પણ અપમાન સહન કર્યું છે। પીએમ મોદીએ કહ્યું કે કોઈ મારી સાથે દુર્વ્યવહાર કરે તો મને આશ્ચર્ય નથી, કારણ કે અમે બાળપણથી જ આ બધું જોયું છે અને સહન કર્યું છે। પ્રખ્યાત લોકો પણ આપણી સાથે આવું જ કરે છે। તો મિત્રો, હવે જોઈએ આગળના મહત્વના સમાચાર। અમારી સાથે જોડાયેલા રહેજો। આજે બસ આટલું જ। ફરી મળીશું કાલે નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો। અને તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર આવા જ અવનવા સમાચારની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ।